નમસ્કાર મિત્રો, આજની રેસીપી એટલે એકદમ સરળ રીતથી બનતું સેવસળ, એ પણ બજાર કરતાં વધારે સ્વાદિષ્ટ સેવસળ. બનાવવાની રીત પણ એકદમ સરળ અને એકવાર બનાવશો તો સ્વાદ એવો મળશે. આ રેસીપી તમારી સ્પેશિયલ રેસીપી બની જશે. સેવસળ બનાવવા માટેની સામગ્રી: સૂકા અથવા લીલા વટાણા, ચણાનો લોટ, બેસન, સૂકું લસણ, આદુ, 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 2-3 લીલા મરચાં, 3 મોટી ચમચી લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી જીરું, થોડી જાડી અને મોરી નમકીન સેવ, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મરી પાવડર. બનાવવાની રીત: વટાણા ચોખ્ખા પાણીમાં ધોઈ 6 થી 7 કલાક પલાળીને રાખવા. એક તપેલીમાં પાણી લઈ પલાળેલા વટાણા બાફી લેવા. પાણી ગરમ કરવા મૂકવું, તેમાં થોડું મીઠું ઉમેરવું. ચણાનો લોટ ચાળીને એક બાઉલમાં થોડું પાણી ઉમેરી આવું બેટર તૈયાર કરી લેવું. બનાવેલું બેસનનું બેટર પાણીમાં ઉમેરી તેને 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દેવું. આ કરવાથી લોટ ચડી જશે અને આ રીતનો જાડો રસો તૈયાર કરવાનો છે. જો રસો પાતળો લાગે તો થોડું વધારાનું બેટર બનાવી થોડું ઉમેરો અને જાડો રસો તૈયાર કરી તેને ધીમા તાપ પર થવા દો. આપણે સેવસળ માટેની ગ્રેવી તૈયાર કરીશું. લસણ અને આદુના ટુકડા થોડું પાણી ઉમેરી મિક્સર જારમાં લઈ તેની પેસ્ટને એક વાસણમાં કાઢી લઈશું. તે જ મિક્સરમાં મીડિયમ સાઇઝની લીધેલી 2 ડુંગળીના ટુકડા કરી થોડું પાણી ઉમેરી તેની પણ પેસ્ટ તૈયાર કરી લઈશું. લીલા મરચાંના ટુકડા કરી તેને ખાંડીને આ રીતના તેની પણ પેસ્ટ તૈયાર કરી લઈશું. એક કઢાઈમાં તેલ લેવું. તેલનું પ્રમાણ ગ્રેવી કરતાં વધારે રાખવું. જે આપણે બનાવેલા રસામાં આ જ તેલનો ઉપયોગ કરવાનો છે. જે તમે આ વિડીયો આગળ જોશો તેમ તમને તેનો ઉપયોગ કેવી રીતના કરવો તે અમે બતાવેલું છે. એમાં 1 ચમચી જીરું અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી તેને શેકી લો. જીરું અને મરચું શેકાઈ જાય પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો. આ પેસ્ટને 5 થી 7 મિનિટ સુધી શેકો. આ મિક્સરને સતત હલાવતા રહેવું જેથી તે ચોંટે નહીં. 5-7 મિનિટમાં આદુ લસણની પેસ્ટ શેકાઈ જાય. ડુંગળીની પેસ્ટ અને 3 મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. તેને હલાવી મિક્સ કરીશું. થોડું મીઠું ઉમેરીશું. આપણા આ સેવસળની રેસીપીમાં આ ગ્રેવી બનાવી એ ખાસ છે. જો પાણી સુકાઈ જાય અને ગ્રેવી ચોંટે, થોડું પાણી નાખો અને 2-3 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને થવા દો. આપણી આ ગ્રેવીમાં બધું તેલ ઉપર આવી ગયું છે. આપણી આ ગ્રેવી તૈયાર છે. રસામાં અડધી ચમચી હળદર ઉમેરીશું. હવે આ ગ્રેવીને આપણે બનાવેલા ચણાના લોટના રસામાં ઉમેરીશું. સાથે જે વધારાનું તેલ છે તે પણ આ રસામાં ઉમેરીશું જેથી સેવસળનો રસો વધુ સ્વાદિષ્ટ બને અને આપણા આ વધારાના તેલનો પણ ઉપયોગ થઈ જશે. ખાસ નોંધ: ગ્રેવીમાં તીખાશ વધારે છે. જો તમે તીખાશ ઓછું ખાતા હોય તો આ ગ્રેવી તમારી જરૂરિયાત પ્રમાણે જ રસામાં ઉમેરવી. થોડો રસો લઈ તેનો ટેસ્ટ કરો અને મીઠું અને તીખાશનું પ્રમાણ તમે ચેક કરી શકો છો. તમારી જરૂરિયાત પ્રમાણે ગ્રેવી વધારે કે ઓછી લઈ શકો છો. તે અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી 5 મિનિટ મીડિયમ તાપ પર ઉકળવા દો. તો મિત્રો, આપણું આ સ્વાદથી ભરપૂર એવું સેવસળ તૈયાર છે. પીરસવા માટે એક વાડકીમાં બાફેલા વટાણા 2 થી 3 ચમચી લેવા. તેમાં સેવસળનો રસો ઉમેરવો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી. લીલી ડુંગળી મળી જાય તો સેવસળનો સ્વાદ વધારે સારો બને છે. નમકીન સેવ ઉમેરો. સાથે પાવલો. પરિવાર સાથે મળીને આ સેવસળનો આનંદ માણો. જે ગ્રેવી વધી છે તેનો ઉપયોગ આપણા પરિવારમાં જે પણ વ્યક્તિને વધારે તીખાશ ખાવાની જરૂર હોય તો આ ગ્રેવી અલગથી રસામાં ઉમેરી વધારે તીખાશનો આનંદ માણી શકે છે. એક વાડકીમાં થોડી નમકીન સેવ લેવી. તેમાં 2 ચમચી લસણ ડુંગળીની ગ્રેવી લેવી. થોડી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ડીશ ઢાંકો અને
મિક્સ કરો તો આપણી મસાલા સેવ તૈયાર છે. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું જેથી આવી જ સરળ રેસીપી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. આભાર.